નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા કોલ રેકોર્ડિંગ વિશે વાત કરીશું જે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તો આજના વિડીયોમાં આપણે એક ભાઈ બહેનનું કોલ રેકોર્ડિંગ લઈને આવ્યા છીએ. હેલો. હેલો. શું કરે ભાઈ? કોઈ નહીં, બસ સૂતો તો. હમણાં નવરો પડ્યો નોકરી પરથી. તારે ઘરે નહીં આવવાનું? ઘરે? હા. ઘરે તો અખાત્રી ઉપર રજા પડે ને ત્યારે આવવાનું છું. હાલ તો કઈ આવવાનું નહીં. એવું? હા. કેમ આડા દિવસે ના આવાય? ના, મારે ખોટો રજા પડે, ખોટા દિવસો બગડે એટલે નહીં આવવાનું. મને તો નહીં ગમતું, તું આય ને. ના ના યાર બેન, તું થોડા દિવસ રહે, હું આવવાનો છું. મને એકલું એકલું લાગે ઘરે. કેમ એવું લાગે? બસ ખાલી. ના ના, હું આવવાનો છું, તું ટેન્શન ના લે. એક વાત કહું? હા બોલ. કહું ને? હા હા બોલ ને. પણ બીક લાગે. ના ના, એમાં છે ને બીક, બોલ ને. મોહન તને પ્રેમ કરું. પ્રેમ કરે મને? હા. હા, એટલે ભાઈ તરીકે પ્રેમ કરે એમ ને? એમ નહીં. તો મને લગ્ન કરવા હતા જોડે. એ આપણે બે સગા ભાઈ બેન છીએ. તો ભાઈ બહેન હોય તો શું થઈ ગયું? એ તો સાચી વાત, પણ મમ્મી પપ્પાને ખબર પડે ને તો મારી નાખશે આપણે બંને. યાર મોહમ્મદ તો બહુ ગમો. મને બીજા જોડે લગ્ન માં નહીં કરવા. હા, મને તું ગમે પણ આવું બધું ના ચાલે યાર. આપણે બંને ભાઈ બેન છીએ. તો હું તને પ્રેમ કરું. હા, મને ખબર છે તું મને પ્રેમ કરો. તું મને આખો દિવસ દાડામાં 10 વખત ફોન કરો. મમ્મી પપ્પાને ખબર પડે ને તો આપણે બંને મારી નાખ. આપણે ભાગી જઈએ ચોક. ભાગીને છો જવાય યાર, કોકને ખબર પડે તો કે આ બે સગા ભાઈ બેન ભાગી ગયા. તમે એકનથી આવો ને હું એકનથી જઉં, કોને ખબર પડે કે કોના હારે ભાગ્યા? હા, એટલે હું અહીંથી ગાયબ થઈ જાઉં એટલે મમ્મી પપ્પાને ખબર પડી જાય. હેલો. હા. ખબર પડી જાય મમ્મી પપ્પાને. તો નક્કી કામ કરીએ. હા. તમે એક અઠવાડિયા પહેલા, એક અઠવાડિયું હોય ને આમ ચોક એવી જગ્યાએ જતા રહો, કોઈ ખબર જ ના પડે. કોઈ ફોન બોન નહીં કરવાનો, કશું નહીં. અને અઠવાડિયા પહેલા હું નીકળી જઈશ. એ તો સાચી વાત, પણ કોકને ખબર પડે તો શું વાત કરે કે આ સગા ભાઈ બેન ભાગી ગયા? કોઈને કશું ખબર ના પડે. કેવી રીતે ખબર પડે? કેવી રીતે ખબર પડે? એ તો સાચી વાત. કશું ખબર ના પડે. એવું? હા. એ તો સાચી વાત છે, પણ હવે પપ્પા ને કહેતા હતા કે હવે તાર લગ્ન કરાવી દો ને તેમ. હવે તાર લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ ને એવું બધું કે. મને નહીં કરવા યાર કોઈની જોડે લગ્ન. એવું મારા જોડે લગ્ન કરવા? હા. યાર કોકને ખબર પડી જાય તો શું કરવાનું? કોઈને ખબર ના પડે, આપણે કોઈ ખબર જ નહીં પડવા દેવાની. એવું? હા. મમ્મી પપ્પાને ખબર પડી જાય તો મારશે આપણને બંને. કશું ના પડે તો કોણ બોલે કે શકે ના થવા જોઈએ ને એવું કરવાનું આપણે. એવું? એ તો સાચી વાત છે તારી. મને તો તું પ્રેમ કરું તો ને. કેટલા સમયથી તું મને પ્રેમ કરે? ખાસું 1 વર્ષ જેવું થયું, પણ હું કોઈ કહેતી જ નહીં. મને નહીં કહેતી? હા. કેમ મને આટલા સમયથી નથી કહેતી? મને બીક લાગતી હતી ને એટલે હવે તો હું થોડીક મજબૂત થઈ, થોડીક કાઠી થઈને કહી દીધું. આ લગ્નની વાત કરી એટલે તારા? હા. લગ્ન તો મારે કરવાના, આપણે બંનેનું સાટામ લાગે કરવાનું હતું. એવું કોક હતું. તો તું તારા બીજા જોડે કરવા આવ્યું ને? હું શું કહું છું બીજા જોડે, પણ આ તો બધું યાર કેવું લાગે એમ કહું હું. જેવું લાગે એવું વધારે તો કશું એમાં હોય જ ના. હગા ભાઈ બોલીને આવી જાય બધું કરવાનું. એવું? તો
એ તો સાચી વાત છે. આ તો પેલા જેવો જમાનો નહીં, જમાનો બદલાઈ ગયો. એ તો સાચી વાત છે. તો બસ મમ્મી પપ્પા ના સ્વીકારે યાર. હે મમ્મી પપ્પા ના સ્વીકારે. આ તો ખબર નહીં સ્વીકારી લે તો કે બંને એક ઘરમાં રહેવા તો મળીએ. એમને ના કહેવાય યાર, એ તો નામો ના. એમને બધું ના કહેવાય. કેમ? એ ના મોને. ના મોને? ના. એવું? હા. હમ એવું કહેવાતું હશે, એવું કે તો મારી નાખો આપણે બંને. એમને કહીએ તો મારી નાખે? 300. તો આપણે બંને શું કરશું? ક્યાંક ભાગી જવાનું પ્લાનિંગ કરશું? મેં તમને કીધું ને એવું જ કરવાનું. કેવું? અઠવાડિયા પહેલા ચોક તમે ગાયબ થઈ જાઓ. ચોકન ગાયબ થવું? ગમે તે ચોક જતું રહેવાનું, આમ કોઈ ખબર જ ના પડી જો કે તમે છો હન છો નહીં. એવું? હમ તો એ ખબર પડ્યા વગર તો થોડી રહે આપણે બંને. તો કામ કરી, હું હે ને 1 મહિના પેલો ગાયબ થઈ જાઉં, બરાબર? હાલે ફેરે હું ઘરે આવું એટલે અહીંયાથી નોકરી પર જાઉં ને એટલે મારું ફોન બોન બધું બંધ કરી નાખું, બરાબર? એટલે મમ્મી પપ્પાને એવું લાગશે કે હું ચોક ગાયબ થઈ ગયો એટલે મારો કોઈ પતો જ નહીં, બરાબર? પછી હે ને એના 1 મહિના પછી તારે ગાયબ થઈ જવાનું. આપણે બંને દુબઈ જતા રહીએ. સારું. એટલે કોઈને કઈ ખોટી રીતે ખબર તો ના પડે કે આપણે બંને આવું કર્યું છે. હા એવું કરો. એટલા માટે સારું. એવું કંઈક કરીએ તો મેલાવે. એ બરાબર. બાકી બીજું તો કોઈ સેટિંગ નહીં થાય એમ કહું હું. હા બીજું તો કશું ના થાય. બીજું તો ભાગી જઈએ તો આપણે તો હાથમાં તો આવવાના જ છે. આવી રીતે તો જઈએ એ લોકો ખબર જ ના પડે. હું તો આ રીતે જઈએ એટલે ખબર ના પડે એમ. કોઈને એવું થાય કે મરી ગયો છે. સાચી વાત. બરાબર એવું કરીએ. એવું જ કરીએ ને. હલો. હા એવું જ કરવું પડશે કોક. બસ નવા પ્લાન નવા શરૂ કરવાનો થાય. યાર કોકને ખબર પડે કે આ બે સગા ભાઈ બહેન ભાગી ગયા. ના પડે કોઈ. હા તો યાર તે મને કીધું એટલે તને ખોટું ના લાગે એટલા માટે હું ના પાડી શક્યો. નકર તો હું ના પાડી દઉં. એવું? તો સારું ના નહીં પાડી નાખો મારું શું થાય? એ તો સાચી વાત છે. તો હું તો મળી જાત. હું આવવાનો થોડા દિવસમાં ઘરે. એમ? એટલે હવે ગાયબ થવા માટે આવવાનો હું. સારું. સારું જલ્દી આવો. તો નહીં ગાયબ થઈ જઈશ હું, બરાબર? 2 મહિના ગાયબ થઈ જઈશ. અહીં ઘરેથી જઈશ એટલે ફોન પણ બધું બંધ કરી નાખીશ. પછી એમને એવું લાગશે કે ગમે તે કોક થઈ ગયું આના અંગત. એટલે બસ ઘણા ચલાવી 15 દાડા બધા હોટ રાખે રોવાનું એવું બધું કરો બસ તો ભૂલી જ જવાના. ગોતવા નીકળશે તો નીકળશે તો ખરા. પણ તો એ શું કરવાનું? એ તો આમ એવી જગ્યાએ જવાનું કોઈ આવી જ નાખે. એવું? હા. ના એ તો તારે કહેવાનું કે કોઈ ગોતવા જવું નહીં હવે. હું થોડું કોક અલગ કહેતી રહીશ તો. બરાબર. સારું તો ચાલો હવે મારે નોકરી ચડવાનો ટાઈમ થઈ ગયો. પછી આપણે વાત કરીએ. હું તને ફોન કરું. સારું તમે ફ્રી પડો એટલે ફોન કરો મને. ઓકે. સારું.